દાદા શું થયું એ ગળા પોખાને ગુરા શું કે મારી તમારો દીકરો દીકરો મારે 11 વર્ષનો થઈને ગુજરી ગયો. એ એક્સિડન્ટમાં. ઓહો. એક દીકરી ને એક દીકરો બે એક્સિડન્ટમાં ગુજરી ગયા. કેટલું ભાડું હોય છે આનું? ભાડું 1500 ભાડે છે પણ 2 મહિનાનું ભાડું સડી ગયું. અને મિત્રો આજે આ રાશનની કીટ એક અમારા સબસ્ક્રાઇબર તરફથી છે. હું એમનો દિલથી આભાર માનું છું કે જેને આગળ આવીને આવી રીતે અમારી મદદ કરી છે. તો આપ પણ વિડીયો જોતા હોય તો આવીને અમારી આવી રીતે મદદ કરો જેથી આપણે આવા લોકો સુધી પહોંચીએ અને એમની મદદ કરીએ. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 60મો અને આજે 60મા દિવસ. આજે આપણે કેવા વૃદ્ધ છે એમને મળવાનું છે જે 15 વર્ષથી મહેનત કરીને ઘર હલાવે છે અને એકલા રહે છે અને ભાડે રહે છે. તો તમે એન સુધી બહીને રહેજો, આપણે મળીએ. મિત્રો સીધી વાત બા સાથે જ કરીએ. તો બા તમારા કેટલા વર્ષ છે? મારે તો વર્ષ તો કેટલા છે તો કઈ નથી ખબર ભાઈ. તમારા ઘરમાં કેટલા જણા છે? હું એક જ છું. એક જ તે? મારા દાદા નથી તો ગુજરી ગયા 15 વર્ષ થઈ ગયા. દીકરો કે દીકરી? નહીં, દીકરી એક જ છે, હારે છે. તમે એકલા રહ્યો છો? હું એકલી રહું છું. આ ઘરનું ઘર છે? ભાડે રહું છું. કેટલું ભાડું હોય છે આનું? ભાડું 1500 ભાડે છે પણ 2 મહિનાનું ભાડું સડી ગયું. 1 મહિનાનું ભાડું કર્યું. તો તમે ભાડું કઈ રીતે કાઢતા હશો? પેન્શન આવે ને, શેનું પેન્શન, વિધવા પેન્શન આવે ને એમાંથી ભાડું ભરું. કેટલું વિધવા પેન્શન આવે? 1250 આવે. નાનું એમાં ભાડું? ઉમેરવા પડે. આનું ભાડું 1500 ભાડું. તમારે પછી ઘરે જમવાનું ને બધું રાશન ને બધું ક્યાંથી આવે? એ રેશન એક આવે. રેશન આવે? હા. એમાં હાલી જાય? એમાં દોડવું શું કરું? તમે કઈ કામ નથી કરતા? કામ એ કારક ઓલું પટ્ટીયું સોટાડવાનું ને એવું બધું કરું. તમારે આગળ પાછળ કોઈ નથી બીજું કોઈ? અને ભાઈ ને બેન છે ઈ તે ગરીબ જ છે. ભાઈ ને બેન તે મારી જેમ વિધવા જ છે. દાદા શું થયું? એ ગળા પોખાને ગુરા. પેલા તમે ક્યાં રહેતા? નાગધણી. નાગધણી બા. ત્યાં શું કરતા દાદા? ને એ હીરામાં જતા. હીરા. અમને છે ને તમારી ખબર પડી કે માજીની પરિસ્થિતિ આવી છે. અમે રાશનની કીટ દેવા આવ્યા છે આજે તમને. અને મિત્રો આજે આ રાશનની કીટ એક અમારા સબસ્ક્રાઇબર તરફથી છે. હું એમનો દિલથી આભાર માનું છું કે જેને આગળ આવીને આવી રીતે અમારી મદદ કરી છે. તો આપ પણ વિડીયો જોતા હોય તો આવીને અમારી આવી રીતે મદદ કરો જેથી આપણે આવા લોકો સુધી પહોંચીએ અને એમની મદદ કરીએ. શું કે મારી તમારો દીકરો? દીકરો મારે 11 વર્ષનો થઈને ગુજરી ગયો. એને શું થયું હતું દીકરાને? એ એક્સિડન્ટમાં. ઓહો. એક દીકરી ને એક દીકરો બે એક્સિડન્ટમાં ગુજરી ગયા. તો હવે એક જ દીકરી છે? દીકરી એક જ દીકરી હારે છે. અમે તમને તમારા દીકરા છે? તમે મારા દીકરા છો ભાઈ. ભાડું ભરવા હાટો છે ને ભાઈ, કારક કામે જાવ પણ નથી થતું. કાંઈ વાંધો નહીં, કહેજો કે બીજી કઈ જરૂરિયાત હોય તો. જો આ ઘી છે, બધું કરિયાણું છે. તમારા હાટું લોટ, તમે દહીંનું દળાવવા ન જઈ શકો એ હાટું. તમારે છે ને મહિનો 1.5 મહિના હાલ છે કરિયાણું, પછી અમે પાછા આવી જાવ તમારી આગળ. હાથમાં હરિયો છે ભાઈ, તો હાથમાં કાઈ કામ ન કરીએ, હાથે વજન ન દવાની જે લાવો છો ને કોઈ કેજો ગમે હોય ને દવાનું કે કઈ હાથમાં મૂક્યો છે તમે? હાથમાં જો ને હરિયો છે, વાગેલો છે હરિયો છે. યા ઘણા વર્ષ થઈ ગયા. પછી હરિયો કઢાવવાનું કીધું પણ 5000 કીધા તો ક્યાંથી કાઢો 5000? પછી એમનામાં રહ્યો નથી કર્યો. અકસ્માત થયો તો તે જો ને માથા વાગેલું છે, ખાડો છે. હું કામ કરીએ તો ભાઈ નથી કરી શકતી. સારું ભાઈ, તમે એટલે મદદ કરીને તો ભગવાન તમારું સારું કરશે. ના ના, અમારી આ ફરજ છે એટલે ફરજ નિભાવવા આવી છે. અને મિત્રો તમે જે વિડીયો જોવો છો તો તમે આવી રીતે અમારી મદદ કરી શકો છો જેથી આપણે જરૂરિયાતમંદ સુધી પહોંચી શકીએ. આ કીટ છે ને અમે આવ્યા, અમને બીજાએ મદદ કરી તમને આપવા હાટું થાય, તો તમારે એના માટે કઈ કેવું હોય તો વિડીયોમાં. જે કીટ દીધી છે ને ભાઈ, એનો ભગવાન સારો કરે,
માતાજી ભગવાન એનું સારું કરે, એને સાથ સહકાર આપે. અને તમે જેમ અમારી મદદ કરી છે ને એમ બધા અમારી મદદ કરજો.